જૂનાગઢમાં રફતારના દાનવો બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કાર દુકાનમાં ઘૂસી। કેશોદમાં મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની છે। તો કેશોદના માંગરોળ રોડ પર અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। ઇલેક્ટ્રિકની દુકાનમાં કાર ઘૂસતા નુકસાન થયું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ સમગ્ર દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે રફતારના દાનવો છે તે સતત બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કારે કઈ રીતે અકસ્માત સર્જ્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્પીડમાં કાર આવે છે અને સીધી ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસીને નુકસાન પહોંચાડે છે। તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો રફતારના દાનવો બેફામ થયા છે। જૂનાગઢમાં પણ દુકાનમાં મોટા પાયે નુકસાન। પૂરપાટ આવતી કારે અકસ્માત સર્જ્યો હતો અને દુકાનમાં સીધી ઘૂસી હતી। ઇલેક્ટ્રિકની આ દુકાન હતી, જેમાં બેફામ રીતે આ કાર ઘૂસી જાય છે, જે બાદ નુકસાન પણ થાય છે। તો હવે સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। અરવલ્લીના મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 2 દિવસમાં 30 લોકો પર શ્વાને હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે। હડકાયા શ્વાનના આતંકથી રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શ્વાનને પકડવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। રિક્ષામાં ઉતર્યો અને કૂતરું અચાનક આવી અને મને બચકું ભર્યું છે। 2 દિવસ અંદર મેઘરાજની અંદર 2 દિવસની અંદર 30 થી 32 કેસ થઈ ગયા છે અને હું અત્યારે કૂતરાએ બચકું ભર્યું છે અને તાત્કાલિક હું વાસણા હોસ્પિટલમાં સારવાર માટે આવેલો છું અને તંત્રને વિનંતી છે કે ભાઈ આ કૂતરાને ઝડપી પકડી અને એને સારવાર ગમે તે કરી અને બતાવે, એ રીતના અમારી માંગ છે। તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક। હડકાયા ડાઘિયાએ ગામમાં આતંક મચાવ્યો। કુંવારલા ગામમાં 14 લોકોને ડાઘિયાએ બચકા ભર્યા। બાળકો સહિત 14 લોકો પર હડકાયા શ્વાનનો હુમલો। 3 વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ છે। શ્વાન હડકાયું થયું, ગામમાં ભારે ડરનો માહોલ છે। તો ઘાયલોને 108 થી હોસ્પિટલ ખસેડાયા છે। ગામની સીમ અને ગામમાં રહેતા લોકો હડકાયા શ્વાનના ભોગ બન્યા છે। તો હડકાયા શ્વાનના કારણે આખી રાત જાગતા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ઊંઘી રહેલા લોકોના આંખ મોં પર બચકા ભર્યા। બનાવ બાદ મોડે આરોગ્ય તંત્ર સાબદું જાગ્યું છે। 24 કલાકની દોડધામ બાદ આખરે હડકાયા શ્વાનનું મોત થતા રાહતનો શ્વાસ લીધો। રસીકરણ, ગામના શ્વાનોને અન્યત્ર ખસેડવાની માંગ। હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ડર છે। તો નડિયાદમાં આંખલા રાજે હદ વટાવી છે। અવરજવર કરતા લોકો પણ ડરી રહ્યા છે। છેલ્લા 40 દિવસમાં આંકલાઓના હુમલાની 4 ઘટના સામે આવી, જેમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તંત્ર કામગીરી કરતું હોવાનો દાવો કરે છે, પરંતુ અહીં હકીકત તો કંઈક અલગ જ છે। જો તંત્ર કામગીરી કરતું હોય તો શા માટે આંકલાના આતંકની ઘટનાઓ સામે આવે તે મોટો સવાલ છે। વાત કરીએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાસેની, તો ત્યાં ફરી એકવાર 2 આંકલાઓ વચ્ચે ભીષણ જંગની ઘટના સામે આવી, જેમાં 3 નિર્દોષ નાગરિકો ઘાયલ થયા। નીલકંઠ મહાદેવ આગળ બનાવ બન્યો। વરઘોડો લઈને ગયા હતા, 2 આંકલા લડતા હતા અને લેડીઝના છોકરા નાના હતા તો બચાવ કરાવ્યો, છૂટા બી પાડી દીધા અને હું ત્યાં ઊભો રહ્યો તો પાછળથી આવનો હુમલો કર્યો તો મને ઉછાળીને નાખી દીધો। પાછળના ભાગના થાપાએ વાગેલું છે। 1 2 મહિનાનો ખાટલો ડૉક્ટરે કીધો, સિવિલમાં આવ્યો છું। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉદમતપુરા ગામમાં દીપડો દેખાતા ખળભળાટ મચી ગયો છે। અચાનક ગામમાં દીપડો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી। દીપડાના પ્રવેશથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ગ્રામજનો સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરોમાં પુરાઈ ગયા હતા। દીપડાએ ગામના 3 લોકો પર હુમલો કર્યો છે, જેઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। જોકે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ તરત દોડી આવ્યું અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી। જોકે હજુ પણ દીપડો પકડથી દૂર છે। ગ્રામજનોના ટોળા પણ દીપડાને પકડવાના પ્રયાસોમાં વન વિભાગને મદદ કરી રહ્યા છે। તો આ સમગ્ર ઉદમતપુરા ગામ હાલ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને ગ્રામજનો સત્વરે દીપડો પકડાઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે। આ સમયમાં
હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં. આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે. દિવસે 1:30 થી 2ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે. વાત એ વાત જાણવા મળ્યું. પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1000-1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો. તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો. આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે. હવે વન વિભાગ ટીમને અમને જાણ કરી હતી, તે બધી ટીમ એમની આવી ગઈ છે, પાંજરો બી લાવી દીધું છે અને એમને સારવાર હેઠળ બધી સગવડ બી કરી દીધી છે. ગામજનોને શું કે થોડો ભયનો માહોલ છે, જ્યાં સુધી નજરે પકડાય ને ત્યાં સુધી. રાજકોટના જેતપુરમાં આદમખોરનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 3 વાછરડીનું મારણ કર્યું છે. ખારાવાડા વિસ્તારમાં આવેલી વાડીમાં મારણ કરવામાં આવ્યું. વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. તો દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. મારી વાડી જૂના રૂપાવટી રોડ ખારા વિસ્તારમાં આવેલી છે. રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ 3 વાછડીનું મારણ કરેલું છે. ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે, તો તાત્કાલિક એને પાંજરે પૂરવા વિનંતી. વલસાડમાં દીપડાનો આતંક યથાવત છે. પારડી તાલુકાના આંબડી ગામ નજીક બાઇક સવાર વિમલ નાયકા નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો. યુવક રાત્રે નોકરી પરથી ઘરે જતો હતો. તે દરમિયાન ડુંગરી રોડ પર ભેંસુ ખાડી પાસે ઝાડીમાંથી દીપડાએ હુમલો કરતા યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. યુવકની બૂમો સાંભળીને ગામ લોકો દોડી આવતા દીપડો ફરી ઝાડીમાં જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા પારડી હોસ્પિટલ ખસેડાયો છે. દીપડાના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણકારી મળતા વન વિભાગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. કંપનીમાંથી આવતા દોસ્તારને ઉતારીને ઘરે જતો હતા. આંધેથી આવીને દીપડાએ હુમલો કર્યો. આપણે બેસું કર્યા. દીપડો કેવી રીતે આવી ગયો? દીપડો સાંભળેથી આવીને ટક્કર મારીને ટક્કર હુમલો કરી દીધો. પંજો માર્યા, જાનમાં માર્યો. રાજ્યમાં રખડતી રંજાડનો આતંક સતત વધી રહ્યો છે. રસ્તા પર રખડતા આંખલાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. દરેક ગામથી લઈને શહેર સુધી આ સમસ્યા છે. આપની ટીવી સ્ક્રીન પરની આ તાજેતરની 3 તસવીરો જુઓ. ખેડામાં 2 આંખલાઓ વચ્ચે ભીષણ જંગ જામી. લગ્નની જાન પસાર થઈ રહી હતી તે દરમિયાન આંખલાઓ બાખડ્યા, જેમાં એક યુવકની ઈજા પહોંચી. તો છોટાઉદેપુરમાં રસ્તા પર 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. જાહેરમાં આંખલા બાખડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ જૂનાગઢમાં પણ આ જ સ્થિતિ છે. અહીં કેશોદના લીમડા ચોક વિસ્તારમાં આંખલાએ એક યુવાનનો જીવ લીધો. આંખલાઓની લડાઈમાં બાઇક સવારને અડફેટે લીધો હતો. ત્યારે હવે સવાલ એ છે કે આ રખડતી રંજાડથી છુટકારો ક્યારે મળશે? આ તરફ વન્ય પ્રાણીઓનો આતંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દીપડા અને સિંહના હુમલાની ઘટનામાં વધારો થતો જાય છે, જે એક મોટી સમસ્યા બની છે. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વન્ય પ્રાણીઓ લોકોનો જીવ લઈ રહ્યા છે. અમરેલીના ધારી, ગીર પૂર્વના ત્રંબકપુર ગામે દીપડાએ 1 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી. માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. તો ખાંભાના ગીદરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો. જ્યારે અગાઉ સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. તો આ તરફ ગીર ગઢડાના પીછવી ગામે સિંહણ 2 વર્ષની બાળકીને ઉઠાવી ગઈ. તો જૂનાગઢના વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટા ફેરા જોવા મળ્યા. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો હતો. મહીસાગરમાં ફરી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો છે. સંતરામપુર પોલીસને મળી છે મોટી સફળતા. અંદાજિત 100 થી 150 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અકસ્માતગ્રસ્ત વાહનમાંથી મળ્યો પોષ ડોડાનો જથ્થો. પૂરપાટ ઝડપે આવતી કાર ગાય સાથે અથડાઈ. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો છે. તો કારમાંથી મોબાઈલ અને અલગ નંબર પ્લેટ મળી આવી છે.
એક સ્કોર્પિયો ગાડીનું નીલગાય જોડે અકસ્માત થતા પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા આ જે સ્કોર્પિયો છે તેને ચેક કરતા ગાડીમાંથી ટોટલ 246.7 કિલોગ્રામ અફીણના પોસ્ટ ડોડા મળી આવેલ હતા, જેની અંદાજિત કિંમત 37 લાખ જેટલી થાય છે. પોલીસને તપાસ દરમિયાન એક મોબાઈલ તથા 2 MP ના નંબર પ્લેટ પણ મળી આવેલ છે. પોલીસે NDPS નો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. વડોદરામાં વીજકર્મીઓ પર હુમલો કરાયો છે. 15 દિવસમાં બીજી વખત વીજકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પાણીગેટ વિસ્તારમાં આ ઘટના બની છે. બાવા માનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયા હતા કર્મચારીના હાથમાંથી મીટર ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવી છે. વીજકર્મીઓને અપશબ્દો બોલીને મારવામાં આવ્યો હતો. નુસરત ભોજાવાલાએ કરી મારામારી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. હુમલો કર્યા બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થયો છે. પાણીગેટ પોલીસે શોધખોળ શરૂ કરી છે. સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે. કૃષ્ણનગરમાં બુટલેગરે આતંક મચાવ્યો. 20 થી 25 ઘરો પર પથ્થરમારો કર્યો. દારૂ પીવાની ના પાડતા બુટલેગર ઉશ્કેરાયો હતો. આ ઘટનામાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસ હપ્તા લેતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. रोकने गया, यहाँ दारू पी के सब झगड़ा कर रहे थे, गाली दे रहे थे. हमारे घर में फैमिली रहती है तो मैं उनको रोकने गया तो वो लोग गाली वाली और देने लगे. घर वाले मेरी फैमिली सब हमको अंदर ले गए. तब तक पत्थरबाजी करने लगे. कोई चाकू लेके दौड़ने लगे, कोई कुछ लेके दौड़ने लगे. सबके सब 15 से 20 लोग थे. वो વિસ્તારના લોકો અમને કહે છે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, પણ અમે અમારી સામે તો કઈ ચાલતા નથી. પણ જ્યારે બી સવારે અમે આંગણવાડી ખોલીએ છીએ તો દારૂની બોટલો ફૂટેલી હોય છે, દારૂના બોટલો પડેલા હોય છે, નિરોધના પેકેટ, ગોદડા, બૈરાઓના કપડા બધું જ હોય છે. બહુ ગંદકી હોય છે. સવારમાં છોકરાઓ આવે એટલે અમને બહુ શરમ લાગે. શરમ જેવી કન્ડિશન તો સવારમાં હોય જ છે. અમદાવાદમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. સાયબર ફ્રોડમાં પકડાયેલા ભાવનગરના NSUIના પ્રમુખનો વિરોધ. યુનિવર્સિટી પાસે એબીવીપીનો વિરોધ. પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. એબીવીપીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અર્શમાન બલોચ સાયબર ગઠિયાઓને ભારત ના આપતો હતો બેંક એકાઉન્ટ નંબર. બેંક એકાઉન્ટમાં આવેલ રકમના 25% રકમ કમિશન પેટે મેળવતો હોવાનું સામે આવ્યું. જામનગરમાં ગોરધનપરમાં ડિમોલિશન રોડ ટચ આવેલા 90 વીઘા જગ્યા ખાલી કરાવાઈ. કરોડોની સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરાયું હતું. અંદાજિત 90 કરોડ રૂપિયાની જગ્યા પરના 15 થી વધુ દબાણો દૂર કરવા ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો સવારથી જ SDM, ગ્રામ્ય મામલતદાર સહિત પોલીસ સ્ટાફ સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. જામનગરના ગોરધનપરમાં આવેલી સર્વે નંબર 103ની જે કિંમતી જગ્યા છે, કરોડોની કિંમતની આ જગ્યા ઉપર જે દબાણો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને આ સરકારી જગ્યાને હાલ ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં JCB દ્વારા ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. 17 થી 18 જેટલા બાંધકામો છે. આ જે જગ્યા છે એ 90 વીઘાની જે જગ્યા છે તે હાઈવે ટચ આવેલા ગોરધનપરના સર્વે નંબરની જગ્યા છે. સરકારી ખરાબામાં ઘણા લાંબા સમયથી અહીં દબાણ હતું, ત્યારે આજે સવારથી જ SDM, મામલતદાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા અહીં ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. હાલ તમામ જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે, ત્યારે જામનગરના ગોરધનપરમાં કરોડોની કિંમતી જગ્યા ખાલી કરાવવા માટે આજે સવારથી જ ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો છોટાઉદેપુરમાં ખેડૂતોને ખાતર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. પિયતના સમયે ખાતરની તંગીથી ખેડૂતો ચિંતિત છે. ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતા મુશ્કેલી જોવા મળી રહી છે. ડેપો બહાર ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં લાગ્યા છે. 3 દિવસથી ખેડૂતો ધક્કા ખાવા મજબૂર છે. ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે. ખાતર જરૂરી છે. મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે. 3 દિવસથી ધક્કા ખાઉં છું. તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો. આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે. ખાતર મૂકવાની જરૂરી છે. મકઈ રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડ થી આયા છે 30 કિલોમીટર અંતર. આ ત્રીજો ધક્કો. આજે બી કોઈ શક્યતા નથી. જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર.
સાબરકાંઠાના હિંમતનગરમાં ખાતરની અછત વર્તાઈ છે. ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે. શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત કલાકોની રાહ બાદ પણ ખાતર નથી મળતું. ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે. વારંવાર ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ પ્રવર્ત્યો છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખાતર માટે ખેડૂતો રઝળ્યા છે. જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની લાગી છે કતાર. ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ છે. કાળાબજારી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની પણ રાવ છે. તો ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની વ્યથા ઠાલવી છે. 3 દિવસથી ખાતર લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. 3 દિવસથી ખાતર દૂધથી દોડ્યા છીએ તો ખાતર મળતું નથી. તો આ બારોબાર કાળી બજાર કરે તો શું કરે તો ખાતર નહીં મળતું. અત્યારે ખાતરની જરૂર છે અમારે. ખાતર નહીં મળતું તો અમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય? એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે. ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે. આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે. જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપીએ એવું કહે છે આ લોકો. અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં. અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા. એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી નથી. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને વેર વિખેર કરી નાખ્યો છે. ખેડૂતોને મોટું નુકસાન થયું, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી ઉપર નભે છે. કમોસમી વરસાદ પડતા કપાસના છોડ ઉપર લાગેલા ડીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. કપાસની ખેતીમાં ખેડૂતોને લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી. ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ કપાસની ખેતી કરી છે, આ કપાસ બી ફેલ જ થયો છે. એમાં કઈ અમને વળતર કે કઈ જ મળ્યું નથી. કઈ સરકાર આ ફોર્મ ભર્યા છે પણ હજુ કઈ એનું પરિણામ નથી. આ 2 વર્ષથી અમારી ખેતી જ નિષ્ફળ જાય છે. ગઈ સાલ પણ ગઈ, આ સાલ પણ ગઈ. આ સાલ તો બહુ ખર્ચો આવ્યો. આ ભાઈ ખર્ચો જ કઈથી લાવવું? એ જયારે આપે ત્યારે ખરી બધું કામગીરી કરી છે, ફોર્મ ભર્યા છે, બધું કર્યા પણ હજુ કઈ મળ્યું નથી. કશું જમીનમાં કશું ખર્ચો જ નહીં છે પૂરો. સરકાર સહાય આપવા કીધી જો આપી નથી. આ વર્ષ વધારે છે, દર વર્ષે જ નુકસાન, પણ આ વર્ષે વળી કશું જ નહીં. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા ખાતે જે મોટા પ્રમાણમાં ખેડૂતો જે કપાસની ખેતી કરે છે, આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે આ વિસ્તારના ખેડૂતોએ કપાસની ખેતી કરી છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રમાણે જે કપાસ જે છે સંપૂર્ણ રીતે બળી ગયો છે. ઊભા ને ઊભા ખેતરો બળી રહ્યા છે. તેનું ફક્ત કારણ એ છે કે જે અવારનવાર માવઠાઓ થયા, વરસાદ પડ્યો, જેના લઈને આ વિસ્તારના ખેડૂતોની કમર ભાગી ગઈ છે. એ તમામ ફોર્મ તે ખેડૂતોના ઘરે જ છે. હજુ સુધી ગ્રામ સેવક અને તલાટી તેઓના ઘરેથી કલેક્ટ કર્યા નથી. હવે આ જે ખેડૂતો જે છે મૂંઝવણમાં મુકાયા છે. સરકાર સહાય ક્યારે આપશે? આ વિસ્તારના ખેડૂતો ક્યારે બેઠા થશે? સરકાર પાસે એક જ આશ રાખી રહ્યા છે કે તેઓને સહાય ચૂકવવામાં આવે. ફોર્મ ભર્યા છે તે ફોર્મ લઈ જવામાં આવે. વાત કરીએ તો પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રઘુભાઈ દેસાઈને જીતાડીને લાવવાનું કહેતા મામલો વિચક્યો. રાધનપુર વિધાનસભાના સ્થાનિક કોંગ્રેસી નેતાએ કિરીટ પટેલને ભાષણ આપતા અટકાવ્યા. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ કોને મળશે તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, તમે નહીં. ભચાભાઈ આહિર સામે પક્ષે કિરીટ પટેલે કોંગ્રેસના સ્થાનિક નેતા ભચાભાઈ આહિરને ટકોરીને ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો. કોંગ્રેસની પથારી ફેરવવાવાળા લોકો કહીને ભચાભાઈ આહિરને શાંતિથી બેસવાનું કહી દીધું. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર
આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બોર્ડ નક્કી કરે. શાંતિ રાખો. રઘુભાઈ નું નામ ઉમેદવાર તરીકે જાહેર ન કરો. ભાઈ હા ભાઈ શાંતિ રાખો. શાંતિ રાખો એટલે એમ ના હોય. તમે નામ જે છે રાખો. વાત કરો. અરે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે. પથારી તમે ફેરવો છો. નામ ઉમેદવારનું તમે નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરશે. કરવાનું કરો ને. ખેડાના ઠાસરા તાલુકામાં 4 પગનો આતંકનો મામલો. તાલુકાના ઉધમતપુરા ગામે દીપડો દેખાતા મચી હતી દોડધામ થતા દીપડાએ કર્યો હતો 4 લોકો પર હુમલો. સ્થાનિક ઉપર દીપડાએ કરેલા હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરાઈ હતી. મોડી રાતે વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક એનજીઓના માણસો કરી રહ્યા છે દીપડાને પકડવાની કોશિશ. દીપડાની ભાળ ન મળતા આજુબાજુના ગ્રામજનોનો જીવ તાળવે ચોંટ્યો છે. લોકો પર હુમલો કરનારો દીપડો ક્યારે પૂરાશે પાંજરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. વાતને 20 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હજુ સુધી દીપડાની ભાળ ન મળતા વન વિભાગ પણ મુકાયું છે મૂંઝવણમાં. વન વિભાગ દ્વારા જલાનગરના સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે અને ક્યાંક કાંકરી ચાલુ કરવાથી દીપડો ચંચેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે. એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ ઉત્તર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે. દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે. ભાવનગરમાં ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી. 4 જેસીબી 3 ડમ્પર 4 ચારણા કરાયા જપ્ત. લાખણકા ગામમાં ખાણ ખનિજ વિભાગના દરોડા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ખનિજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે જે જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખનિજ વિભાગની આ કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ભાવનગરમાં ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી. 3 જેસીબી 3 ડમ્પર 4 ચારણા જપ્ત કરવામાં આવ્યા છે. લાખણકા ગામમાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા છે. આણંદના સુરેલી ગામ પાસે આવેલી માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કેનાલની સાફ સફાઈ ન કરતા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેના કારણે સિંચાઈના પાણીની કોઈ સુવિધા ખેડૂતોને મળતી નથી. માઇનોર કેનાલ છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો પાકની સિઝનમાં વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાંથી પાણીનું યોગ્ય વહન ન થતાં પાકને બચાવવા માટે જરૂરી પાણી મળતું નથી. કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી છતાં કામગીરી કરાતી નથી. તંત્રની લાંબા સમયથી ચાલી આવતી નિષ્ક્રિયતા અને અવગણનાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. તો ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ શરૂ કરીને પાણીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવે. અહીં માઇનોર કેનાલ જાય છે. એ કેનાલમાં આજે 4 વર્ષથી ગાબડો પડેલો છે પણ કોઈ અધિકારી કે કોઈ જોવા આવતું નથી. આ જ કેનાલ પર અમારા 3 થી 4 હજાર ખેડૂતો નિર્ભીત છે. આ કેનાલ પર વારંવાર પંચાયત તાલુકા પંચાયતમાં આગળ અમે આવેદનો આપેલા છે પણ એ આવેદનોને કોઈ ધ્યાન પર લીધું નથી. અમે એટલે સરકારને એક જ રજૂઆત કરીએ છીએ કે અમારું આ નહેર ખાતાવાળા સાહેબ અધિકારી આવી અને અમારા નહેરનું એ સમારકામ કરી આપે અને કેનાલમાં પાણી ચાલુ કરી આપે. બસ એટલું જ અમે આવેદન આપીએ છીએ. મારી બસ એક જ સમસ્યા છે. હું આણંદ જિલ્લો તાલુકો ઉમરેઠ ગામ સુરેલી. હું પોતે ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું. અમારી એક જ સમસ્યા છે કે આ જે માઇનોર કેનાલ છે એ છેલ્લા 5 વર્ષથી અમારા કશા કામની છે નહીં. જ્યાં ને ત્યાં ગાબડા પડેલા છે પ્લસ એમાં જાળિયા બધા ઉગેલા છે. કોઈ પણ જાતનું એમાં રખરખાવ કે કોઈ પણ જાતનું એમનું કોઈ યોગ્ય કામ છે નહીં. અહીંથી જ્યારે અમારી તાલુકા સંકલન યોજાતી હોય છે ત્યારે બધા વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હોય છે. તો તાલુકા સંકલનમાં પણ આ પ્રશ્નની રજૂઆત કરશું.